આજે તારીખ 13/12/2025 ને શનિવાર ગામ ઉમરાળાથી જયંતિભાઈ બસુભાઈ વાઘેલા બોલું છું. તો સર્વ મારી નાથ સમાજને ઝાઝા કરીને વંદન રામ રામ. તો ઘોઘાબારું ભાલ ને ખારા પાટ સર્વ મારી નાથને કહેવાનું એટલું છે કે ભાઈ જમા ભૂરા એટલે ધીરુ જમાની પેઢીએ કાળું તળસી અને એના ભાઈઓ ભેગા થયેલ 2 દિવસ પહેલાં. તો છેલ્લે પેઢીવાળાએ અને ખાસ કરીને વધારે બીજલે એવું લખાણમાં આપેલું છે કે ભાઈ ગઢુલાની પેઢીએ 20 તારીખે સર્વો ભેગા થઈ જાઓ અને આપણે ન્યાય કરવાનો છે. અને 3 જણાને જયંતિ બસુ સુરાધમા સુરાદુલાને કીધું છે કે ભાઈ તમારો પણ અમારે ન્યાય સાંભળવો હશે, તમે કેવો ન્યાય કરો છો. તો ભાઈ સુરાધમા સુરાદુલા અને જયંતિ બસુ 3 મેમ્બર નથી. ભાવનગર જિલ્લાની અંદર બધી પેઢીવાળા સર્વ મેમ્બર છે. અમે એવું નથી કહેતા કે અમે જ મેમ્બર છે, અમારી જ ગાંડી પદમ પડે છે, એ વાત ખોટી પડે છે. બીજા નંબરની અંદર મેન વાત તો એ છે કે ભાઈ ગઢુલામાં તારીખ 10/3/2021 દિવસે જ્યારે 5000 પબ્લિક ભેગી થઈ કરમશી માવજી માથાવળીની પેઢીએ, ત્યારે સર્વ કાયદા કાનૂન બંધારણ થયું, કાયદા કાનૂન થયા, દેશના થયા, અમુક કાયદા થયા. તો કાયદા થતાં છેલ્લે પેઢીવાળો કરમશી માવજી એવું બોલ્યો કે ભાઈ આ બંધારણ 10/3/2021થી 10/3/2031 સુધી 10 વર્ષનું છે. તો આ જે કાયદા આપણે ઘડ્યા છે 10 વર્ષ સુધી આ પેઢીએ કે આ કાયદા નમતમાં ગઢુલાની પેઢીએ ભેગું થવાનું થતું નથી. આપણે સર્વનાથ 5000 પબ્લિક છે, તારીખ 10/3/2031 દિવસે ભેગા થશું. એ પોતે પેઢીવાળા કરમશી માવજીએ આ વાત આપેલી છે અને ભાષણની અંદર એના વિડીયો છે. તો સર્વ મારી નાતને કહેવાનું છે કે ભાઈ ભલામણા પેઢીવાળા ધીરુ જમા, તું મારા મામાનો છોકરો છો, હું તારી ફઈનો છોકરો છું, અને વધા બીજલ તમે મારું હગવું છો, અબ્રાહિમ બીજલ મારા બની છે એના ભાઈ તમે છો. તો તમે ડાયા માણસ છો, ગાંડા માણસ નથી. આની અગાઉ દિલીપ લાલાએ ગઢુલા જઈ અને ભાઈ કાળું તળસીનો વ્યવહાર શરૂ કરતાં એનું પણ 4 ધામના રખાએ ગઢુલાના જે 4 ધામના રખા છે એને હાલવા ન દીધું અને મારી નાતે પણ હાલવા ન દીધું. તો ના એ વાત થી કાળું તળસીનો વ્યવહાર શરૂ થયેલ નથી. નંબર 2 કે એવા 2-3-4 જગ્યાએ દિલીપ લાલાની પેઢીએ, પછી ગાંગળી પણ માથાવળીની પેઢીએ આનો વ્યવહાર 3 જગ્યાએ શરૂ થયેલ. પણ જ્યાં સુધી સામે કેશું નાનું માથાવળીઓ હમડિયાળાનો 4 વાતનો આડીમ્યો છે, 4 વાતનો આડીમ્યાને ન હરવે અને એને જ્યાં સુધી એની પાસેથી જીતામણ ન લે ત્યાં સુધી આની માથેથી મેરામણ જાય નહીં, કાળું તળસી માથેથી કે એનો વાડી વસ્તારમાંથી. તો જ્યાં સુધી મેરામણનો હિસાબ ઉત્તર ન આપે ત્યાં સુધી સર્વ મારી નાત એ નાતમાં આવતા નથી. સર્વ ભાવનગર જિલ્લાની સર્વ મારી નાથ સમાજને કહેવાનું છે કે કરમશી માવજીને પૂછ્યા સિવાય એની પેઢીનો બંધ ન બંધાય. બંધ તો ભલે બાંધ્યો પણ કરમશીબાને પૂછો. નંબર 2 કે કાળું તળસી તમે આ ફાંફા મારોમાં 9મો મૂકીને 10મો કાયદો કરોમાં મને મારી પેઢીવાળા માથે ત્યાં પણ કાળું તળસી 10મો કાયદો કરી અને મોટર લઈને માણસો મારી માથે ત્યાં નીકળેલા છે. પછી અમુક નાત માથે તે જે આ વખાના મેન માણસ હતા એની માથે તે 10મો કાયદો કર્યો છે. તો 10મો તું ગમે એટલો કાયદો કરી તો તારી જીતામણ આવશે નહીં. કોઈ પેઢીએ 10મા કાયદાવાળાની જો જીતામણ કોઈ નાત આપતી હોય તો એ નાત મારી સર્વ નાતને જવાબ આપે. બીજી વાત કે ભારાટીમાં જમા ભૂરાની એટલે ધીરુ જમાની પેઢીએ તમે જે નાતના નામ લખ્યા છે એ નાત ઉમરાળાની અંદર જે તમને ડબ્બો દેવાવાળા છે એમાંથી ક્યાંય નાત નથી. તો ખાસ કરીને વધા બીજલને કહેવાનું વધા વેવાય આ લોકો 10મા કાયદાવાળા છે. જો 10મા કાયદાને તમે જો સહી આપતા હોય, 10મા કાયદાને જો ટેકો આપતા હોય
તો અમને જણાવો કે ભાઈ 10મો કાયદો કાળું તળસી કરે છે એ વાતની જીતામણ અમે આપી દઈશું અને એનો વ્યવહાર શરૂ કરી દઈશું. એક વાત એ તો હાલની અંદર ગમે તે પેઢીએ ગમે તે મન ફાવે એ પેઢી અને આવવું હોય ને તો હું ના નથી પાડતો, પણ જે મારી પેઢીએ 3 વખત કાળું તળસીને કહેતા 5 લાખનો વરુ રહેતા કાળું તળસી આવેલ નથી જવાબ દેવા માટે. એના કારણે સર્વો નાટ્ય થઈને ધરબંધો કરીને વ્યવહાર બંધ કરેલો છે. તો કાળું તળસી મારી પેઢી એ 10મો કાયદો જો કરવો હોય તો મારી પેઢી માટે કોઈ તમારા માટે કોઈ છે નહીં. આ કાળું તળસી કેસુ નાનું એ આજની તારીખમાં કોઈ માથે 10મો કાયદો કરીને કોઈને આબરૂ પડાવી નથી. કેસુ નાનું એ નાતના શરણે રહીને નાતની હારે રહી અને નાતના કાયદેસર નાતના હિસાબેથીને વહીવટ કર્યો અત્યારની ઘડી સુધી. એટલે એની માથે કોઈ દેવસા ડર નથી, એની માથે કોઈ વસ્તુ નથી, મારી નાતના સાયન્સ છે. અને તે અત્યારની ઘડી સુધી 10મો કાયદો બતાવ્યો છે. 10મો કાયદો બતાવ્યો છે. તારી પાસે રતી બી તારી પાસે સામેણું છે, તારી વાડી વસ્તારમાં સામેણું છે, તો એને ઉત્તર દેવાના બદલે તું 10મો કાયદો કરે છે તો નાત હારી છે. વધારે બીજા નકર 10મો કાયદો કરે એનું શું એનું રિઝલ્ટ આવે એ તો અમારા હગા તમે એનો આપો કે માણા માથે મેરામણ હોય ને 10મો કાયદો કરે તો એની પાસે બિયાડો સાબિત હોય તો 10મો કાયદો કરે કે એમને ઓધા વેવાય. એક બીજા નંબરની અંદર કે કાળું તળસી મારી નાત અજાણ છે, અજાણને અંધારામાં રાખી અને તું જે વહીવટ કરે છે ને 4 ધામના રખાનો ગુનેગાર બનીશ. તો તારે જો નાતમાં આવવાનું હોય અને કોઈક તારું જીતામણ હોય અને તારું જીતામણ છે તો કોઈ હરવી નહીં કે કોઈને તેવું જ નથી અને હારેલો છે તો કોઈ જીતાડી નહીં કે તો હગા મેં મારો પેઢી નાની જ પાડી તું નહીં આવતો બરાબર. પણ 9મો મૂકીને 10મો જે કાયદો કર્યો છે એ મટાડતો આવે અને ભાલની અંદર ખરાબ હાટમાં કે ઘોઘાબારોમાં મન ફાવે ને જવું ને જા, પણ 10મો કાયદો મટાડી. જય માતાજી. વાતરી મારા ભાલની જયંતિ બસુ વાઘેલા હું કહું છું કે મારી પેઢીએ આજથી 40 વર્ષથી વખા પડતા આવે છે. તો મેં જયંતિ બસુએ કોઈ 9મો મૂકીને 10મો કાયદો કોઈ નાત ઉપર કર્યો હોય કે મારી પેઢીએ વખવા પાડતા કોઈ 9મો મૂકીને 10મો કાયદો થયો હોય તો મારી નાત તમે મને વિડીયોમાં બતાવો કે જયંતિ બસુ તારી પેઢીએ આ 10મો કાયદો થયો. વાતરી કે અમુક જે માણસો હારી ગયેલા માણસો હોય અને ચાહે પગતા ન હોય હારનો આંકડો એની જેની પાસે હોય એ જ માણસ 10મો કાયદો કરે છે. અને નગર જે ચિત્તલ માણસ હોય અને નાત સમાજની અંદર ડાયો માણસ હોય એ કોઈ મારી નાતમાં 10મો કાયદો કરતા નથી. તો સુરાધમાએ કીધું કે કોઈ તમારા ઘોઘાબારા ભાલની અંદર કોઈ હિરલો હોય 10મા કાયદો ન થાય એવો હોય તો મને વિડીયો આપો. તો સુરાધમા તમારી પેઢીએ તમારા ઘોઘાબારામાં પણ 10મો કાયદો થયેલો છે. સુરાધમા તમને પણ પુરાવેલા છે. એટલે તમે એમ કહેતા હોય કે ભાલમાં એકલામાં 10મો કાયદો નહીં, ઘોઘાબારામાં 10મો કાયદો છે જ, બધી પેઢીએ છે. પણ મારા ભાલની અંદર 5 પેઢીએ 10મા કાયદાવાળા હોય તો બધા શાકાતા નથી ભાલવાળા. ઘોઘાબારામાં 5 જણા 10મા કાયદાવાળા હોય તો ઘોઘાબારું આખું શેકાતું નથી. ખારા પાટની અંદર 5 જણા 10મા કાયદાવાળા હોય તો ભાલ શેકાતું નથી. એટલે સર્વો મારી નાત સમાજને દુઃખ લાગે એવું કોઈ પણ મારે વાક્ય અને કોઈ પણ શબ્દ બોલવો નહીં.